હંગરે ને કાકા હંગરે ને પોતાના ભાંડોળે હંગરે ને બાપ તેદી રેખા દીકરી જેલની મારી પાસે એક આખરી મારી પર સાવણ એક આખરી મારી પર ભાદરવો બેઠો હોય ટપક 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 આહુણા મારી રેખા દીકરીની આંખ બધી જતા હોય અરે મારી કુળની દેવી ચાઉંડા હે માં સાઈનું હે માં સાઈનું હે દાદા કર બેરા હે દાદા ખેતલા અને જરા મારી મેરડીને પોકાર કરવો હે મારી જોજો મારી આફતનો સવાલ છે હો અને તમને બધાને એમ થતું હશે કે રેખા જેલમાંથી છૂટી અને 13 થી 15 દી થયા અને તાત્કાલિક ડાકવાનો રેખાની માલિકો રૂપિયો ગીચાની મારી પાસે નથી હો ભાઈ હે ઓ ભેગું તો મારી મેળણી કરી દી હો બેન ભાઈ અટાણે કદાચ 500 કાઢવો હોય ને તો નો નીકળે હો ભાઈ પણ મારી મેળણી કેવા બની જાય જા મારી રેખા દીકરી જા કદાચ મને મેળણીને ટપોરો કર અને હવા વેટની નાગણી બનીને જો નો મુંડે એકથી જગતની માર્ગો જેલના ગાંધીધામની માલિકો જો એકથી પબ્લિક જોતું ન રહી જાય એમ કરે તો જલ્લા હરિયા થોડા બહાર ન કાઢું ને અને દીદી તારી મેળી રોતી ખેતલાને બોલાવી શું કામ માં પેલા કેવા હારા કામમાં પૂજા થાય નરવા કામમાં પૂજા થાય ગણપતિ કેવા
કેટલો કહેવાય હો ભાઈ એને મારો આવીનો આગળ વીર કેટલો જેને કહેવાય કેટલો જેને કહેવાય ને વીર કેટલો આવે પણ કેવો આવે ને ઈ વીર કેટલા ને બનાવવા પણ કેવા એ માતા નીડા અરે બાપ પિતા શંકર દેવ રે 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 ए राम ने वाली राम गरी सीता ने वाला राम ए ओला भमरा ने वाला येला भूलना रे माता यज्ञ तुम्हारी नागणी अने पिता होय शंकर ने वादे अरे धनरावती वीर खेतला तने कोया तो नागणी नीलमो हाँ ई मारो मोजीलो मामा साहेब आवे केवो ई गुरुवार नो टाणो होय ई अंतर जो गुलाब जो बिस्टो जो ई मोजीलो मामा रमे केवो ए गाडा ना रे लेरी मामा गाडा ना रे लेरी Mama ne manabo kulabi ne aga ye ne doye alawani mo सिगरेट ये ले लो ये गुलाब ये ले लो ये रमतो यावे खेल तो यावे मामा साहेब आवे मामा साहेब आवे
મારા મોજીલા મામા કેવા આવે આજ બધા ગાંધીધામની માલિકો કચ્છની માલિકો બેઠા હોય પોતાની કુળદેવીના પોતાની જગ્યામાં તો બેઠા બે હાથ ઊંચા કરી નાખો અને તાળી પાડતા બાપ લાગે તો મને આપી રાજકોટ ભેગી લેતો જાય શોભા અને ઈ મામા કેવા એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા એ ભલે કચ્છની મોજ ભલે એ ભલે મારી ગાંધીધામની મોજ ભલે એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા એ તને ગાડો એવી રોઈ મામા રે મામા ગુલાબ જોઈએ અંતર જોઈએ સિગરેટ જોઈએ રે ગુલાબ જોઈએ પિસ્તોલ જોઈએ સિગરેટ જોઈએ રે મામા મારા મોજ કરાવે રે મામા દેવ રે જો મોજીલા મામા રમવા આવ્યા હોય ફૂલની પાકડીથી મામાને બતાવજો ભાઈ કોઈને એમ નથી કેતો 101 201 તમારી જેવી શક્તિ એવી ભક્તિ હો ભાઈ કદાચ મામો કે કદાચ મારી પાસે 10 રૂપિયા વાપરે 11 રૂપિયા વાપરે અને કદાચ હવાનો પાર ઉગે જો 10 લાખ કદાચ જો એના 5000 કરીને નો આપું ને હે તરી તો મને ધોરી રજા વાળા મોજીલા મામાને ખોટ પડી જાય પણ કદાચ આજે મારો મોજીલા મામા સાહેબ રમતો હોય હા જો બચાવ વાળો મામા જો એક બેન ના મોજ આવી ગઈ 11 રૂપિયા બી મામા ને કદાચ ગુલાબ ચડાવે પછી મારી દીકરી જા કરે મારા હાથ ગુરુવાર કર અને તારો રોગ જો પાણી ની ગોળના પી નો નામને હે તરી તો બચ્ચા વાળા મામા ને ખોટ પડી જાય બા ઘડી એક ઘુમરો મારો મામા ઘડી એક ઘુમરો મારો ઘડી એક ઘુમરો મારો મામા ઘડી એક ઘુમરો મારો
લઈને આવ્યો મામો ગુલાબ લઈને આવ્યો સિગરેટ લઈને આવ્યો મામો કાંટો લઈને આવ્યો ભાઈનો મોજ આવી ગયો 1 રૂપિયા બી મારા મોદીના મામાને સાફો ફેરાવો મારા મોદીના મામાને સાફો ફેરાવે મારી દીકરી જા અરે કદાચ મારી માયો હો વાપર હા ધંધીની મારી કહો હોના કદાચ 10,000 કરીને નો આપુને તેથી તો થોડી સજા વાળા મામાને ખોટ પડી જાય કદાચ મારી માયો રૂપિયો વાપરો આમ દવાખાનાની માલિકો આપણે જાય ડોક્ટર એમ કે લાવો 10,000 લાવો 15,000 લાવો 20,000 10% 5% વ્યાજ લઈને વ્યાજ કરી દેવા પડે આ તો ધર્મ કહેવાય કદાચ ધર્મ મોહે કદાચ 100 રૂપિયા વાપરો હાડા 10 દિનની માર્કેટનું ડબલ કરીને નો દે ને જદી મારા બચ્ચા મારા મામાને ખોટ પડી જાય બા મામાને ખોટ પડી જાય બા મામો કે શું કે મારી દીકરી રૂપિયો વાપરે કે મારો દીકરો રૂપિયો વાપરે એટલું તો નહીં અરે લિયાવ મારા દીકરાની માલિપા લિયાવ એક કંથનની શીશી એક ગુલાબ અને એક પિસ્તોલ કરે 9 મહિનાને દર્દીનો મારા મામાનો બોલ અને ભાઈ દિનેશભાઈ ને મોજ આવી ગઈ બીજા 100 રૂપિયા આપીને પાઘડી પહેરાવે મારો મોજીલો મામો જાજુ દે હો ભાઈ ત્યારે દિનેશભાઈ ને કે શું કે એ વાડ માડી વેડા રેવા તાર મારી પેઢી રેતા વાડ માડી વેડા રેવા તાર મારી પેઢી રેતા બીજું કોણ વારસે તું નહીં તારે તો બીજું કોણ તારસે ભાટ માડી મેદાનમાં તાર મારી બેઠી રેતા અને હા મામા જો બરાબર ભાઈને એટલું યાદ કરાવું કે એના ઘરનાને યાદ કરાવું કે એના આંગણાની અંદર આ ટાઈગર આ ભાઈ ખાટલા ઉપર ઊંટો તો અને એને કોઈ વાઈટ લુગડામાં માળા દેખાડું બરાબર એના પછી દેખાડું જો ખોટું હોય
એટલું કહેવાય ખોડિયાર સાઉન્ડ હો ભાઈ. આ પંચવાળું એને બેઠું એને પોતાને મોઢ આવી કે ખોડિયાર સાઉન્ડ વાળા જાણે મારા વેપાઈ છે હો ભાઈ. હા એને મોઢ આવી ગઈ 101 અમારે સાપો બેરા મારો મોડીનો મામો જાજુ દેવો એ ભલે મોઢ ભલે ભલે ગાંધી ગામની મોઢ ભલે હે હિતેશ બુઆ જો જો ભલે આ જો મામો એના ખોડિયા છે હો ભાઈ હિતેશ બુઆ દીકરાના જામીનના જ્યારે ફાફા પડતા હતા ને તેથી આ મામો સરકાર ઉભો જો બરાબર અને એને મહિના પછી એને આલ્યા હતા બરાબર ઈ પૈસાની અંદર એને કાવતરું કરી અને પાછા આલ્યા એ મામો સરકાર બોલે છે હો ભાઈ જો મમ્મા જો મમ્મા જો આ મામો સરકાર એમ કહે કે દોઢની કલમ આલુ અને દોઢ મહિનાની અંદર જેને એને ભીખ માંગતું કર્યું હે છતાંય એને મેલડી એવી બેઠી હે કે હામેલાના દાળિયા આવવા દેતી નહીં પણ આ ભૈયા મેલડીને શું કીધું કે તું ગામત્રે ગઈ છો કે તને જીવવાનું કોઈ હક નથી અને મારા આંગણામાં હું તને પૂજવા ન માંગતો હાથ પુત્રી ઈ દલકારો મેલડીને લાગ્યો હો ભાઈ અને જો મારા એક સમજ ખોટું હોય તો મારો દીકરો તો અને કદાચ ખોટું હોય તો અહીંયા મને સાબિત કરી બતાવે હો ભાઈ આ મામો સરકાર બોલે છે હો જો મમ્મા જો આ બતાવનો મોજીનો બોલે છે હો ભાઈ અને જો કદાચ દોઢ મહિનાની અંદર એના ઘરની અંદર જો રાખો ના બોલાવી દઉં તો હું મામો સરકાર નહીં હો જો મામા જો ગમે અને એનો તડકો ના લાવતા તો હું મામો સરકાર નહીં હો ભાઈ જો અને આ ભાઈએ વધાવો માંગ્યું હે અને હિતેશ બુઆ આ વધાવો જ થાય હો ભાઈ નો બેન ના હોય ભાઈ જો વચને એમ કે મામો વચને જ હોય અને વધાવો જ શકતો હોય છે બરાબર જો કદાચ એ પાઠ માંડે અને યાદ કરે અને હવા લાખ નહીં પણ હવા 5 રૂપિયામાં એનો દડકો ના લાવું ને તો હું બચાવનો મામો સરકાર નહીં હો ભલે ભાઈ મામા ભલે આ બચાવો વાળો મામો આ બચાવો વાળો મામો ગુલાબ ઈ તો લાવ્યો આ અંતર ઈ તો લાવ્યો એ ભલે મારું ખોડિયાર સાઉન્ડ ભલે ભલે અત્યારનું ઘરેણું ભલે અને નાનજી વેવાય આ તો હવે બધા મામા છોડવા માંડ્યા હો વર્ષ પેલા કોઈ મામા આના ખીચડે જતા તો બીતા કે એકદમ ખવિસ્તા ભૂત થાય અહીંયા જવાય ના હવે પેલી મામાની કોઈ
મારા કોઈ મામા અશોક રાવળ મારો ગુરુ છે અને હવે પેલો મામાને કોઈ મામાની કેસર સીડી બહાર પડી હોય ને તો અશોક રાવળની બધા મામા જાગૃતિ અને ત્યારે મારા મોજીના મામાને અશોક રાવળ મનાવતો પણ કઈ રીતે જંગલમાં હું એકલી હવરિયાની એવા કાચુકી કયું બિયાની અમલિયાની નાર રે જંગલમાં હું એકલે દેવ કોઈ કળ વિના બર નથી ભાઈ એક ઘુમરો મારો દુનિયાનો દાતો પિતરભાઈ જો જગ હશે ઈ આપણને ગમતું નહીં અરે તો વાત માંડે અને રામ લઈને આવે તો માં આવજે નકા તારી મારી બેયની કેવા ત્યારે મારી ચોટીલાના ડુંગરના કાળો ભાડલાની દેવી સાઉન્ડા કહેવા મળી જાય શું કે ધરતીની મલી પર કદાચ વેણ જાય વેણાનો વટાવ જવા દઉં ને ધરતીની માલી પર કદાચ વેણ જવા દઉં વેણાનો વટાવ જવા દઉં ને તેથી મારી ચોટીલાના દેવકા પંચાની દેવ સાઉન્ડા કહેવા મળી જાય શું કે તેદી કેવા મળી જાય કેવા કેવા મળી જાય મારા દેવ કા પંચાની દેવ ચામુંડા પણ હાલ કેવાનો મને ચામુંડા ને વધારનો મો કદાચ મને ચામુંડા ને ટફરો કર કદાચ ડાબી બનો જમણે જતા પાછી પડું ને એ દદી તારા વડવાનું ખાધેલું મને સાઉન્ડ લેવા મને સાઉન્ડ
ના ડુંગરે રે મારી મોરી માં રમવાયા બોલી મારી ચાઉંડામાં હમો હમો એ ભલે મારી મોજ ભલે મારી મોજ ભલે જોજે જોજે ઊંડા કુવામાં નાખીને માતાની ચાઉંડા વ્રત કાપતી નહીં એ છેતરીને માતાની ચાઉંડા ભાગેણું મલીશ નહીં એ મળી પછી હાથ કરીને વડવાનું ખાતર જો હરામ કરી દે ને એ મારી દેહમાંથી ડાકણ કહેવાય છે હો કદાચ મને ચાઉંડાનો નંબરો કઈ અને સીધા નગરની મારી પાસે બેઠી હોય 12 વર્ષની માતાની ચાઉંડા નિંદ્રા કરી હોય આપના ઓશિકા બનાવ્યા હોય પડની પથારી કરી હોય હકરિયો રાવણ ડાબા હાથે ડમર વગાડે એ માં ચાઉંડા એ દેદી મારી ચાઉંડા જાગીને દેદી જાર થાય હો દેદી મને ચાઉંડાને કેવો પૂછવા ફેની જાય મને ખડી ખડી નો અરે મને ઘડી ઘડી નો ટોકો નો મનાવલા તારે મારી ચાઉંડા કેવી જોજે મારી દેવી ઊંડા કુવામાં નાખી ના તો હું વ્રત કાપીશ નહીં તને હાલ કહેવાનો મારી દેવી સામુંડા તને કોઈ આ તો હું દાડનો
જાઉં માતાની જાઉં નાદન મનાવું અને હાલ કેવાનો માતાની જાઉં નામ લાડલો કદાચ મને ડાઉન ટપોરો હોય હવે રંગ લાવી આ રમુના રે દેવી હવે રંગ લાવી રમેશ બુવા જેમ કારિયા ભીલ હાથ કડી પગની માર કરો પેડીયું પેલાવી હતી ને કાર્યને જેમ ફેરેંગીની જેલમાં પૂર્યો તો ને એમ મારી રેખા દીકરીને જેલની માલીમાં પૂરી દીધી હો જદી એને કાર્ય ભીલને છોડાવવા દીધી તો મારી ચાઉંડા જ ગઈ હતી બા ચાઉંડા જ ગઈ હવે રમેશ બુવા એની ભક્તિના આપણી ભક્તિ એના આપણે એના પગની રજય નો થાય હો પદ્ધતિ સમજમાં આવીને મારી રેખા દીકરીને મારી ચાઉંડા ગળા મળી જાય હો જલ્દી મારી પાસે હુતી 12 વાગ્યાનો ટપોરો થાય ઢમડા પગનો અંગૂઠો ડાલીને મારી ચાઉંની જગાડે જાગી જા મારી દીકરી જાગી જા પણ દીકરી તું મને ઓળખી નહીં હગો અરે રમેશ બુવા આટલો સમય કેવો છે પલ કેવો છે આટલા હગો ભાઈ આપણું એકલો હોય ને એ કામ આવે એવું નથી સમય એવો છે આટલા તમારી પાસે પૈસા હોય તો મોહબ્બત છે માલ છે તો મોહબ્બત છે રેખા દીકરીને મારી ચાહોડા કીધું જા મારી દીકરી જા પણ ઓળખી નહીં પણ ગમે એ રૂપિયા આવી અરે જેલના હરિયા તોડાવી નો નાખો તેથી તારી ચાહોડા દેવ નહોતી માજો કદાચ મારા દીકરાના દીકરા રખડાવે અને એને હું ભોસુકે ખાવા દઉં તો હું સાવન ના કહેવાઉં હો તો એના આગળ પૂજાવું નહીં અને એના હાથ પીડી હજી તો હાથ પીડી ના નખોજ વાળી નાખું ને તો હું સાવન નહીં
જો મારી જો હો મારી ચામુંડા દેવી બોલો દેવી બોલો એ હિતેશભા, આ તો આ બાઈ જે છે ને એ મારો મોનતી નથી બકા. જો મારી અને જો જો, અત્યારે જેમ રેણી ખેડીને ધર્મે ઉતરી છે ને આમ રેણી ખેડીને ધર્મ રાખે ને તો પ્રજ્ઞા એનું નામ ના રાખું ને તો હું ચોટીલાની ચાવડ ખૂટું હો. ભલા દેવી બોલા ભલા દેવી બોલા એ હિતેશભા, જે પોલીસવાળા ચાર ભાઈને પકડવા ગયા હતા ટીઆઈ એટલો બોલી છે કે ચાવણ જો મારી આંગળીને પાત પહેરવાનું ધૂપ લીધું હોય ને તો જેમ હું જેલમાં જાઉં છું ને એમ એને નોકરીથી પસાડી કણકણનો મોતાજ કરે ને તો હું સાવણ તને માનું હો. ભલા દેવી બોલા એસઓજીની નોકરી હતી ભાઈ, અત્યારે 200 રૂપિયાની વીણ તો મેં સાઉન્ડે કર્યો છે હો ભાઈ. એમાં ખોટું હોય તો પ્રમાણ આલું હો ભાઈ. મારી રે એ દાઉડ માડી આવ્યા માડવડી આવ્યા રમવા માડી આવ્યા માડવડી આવ્યા એ ભાઈ, આ જ્યોતિબેન કરીને આયા છે. એમનું કહેવું એમ છે કે હું દુનિયા ફરી ગઈ છું. તો એ હિતેશભા, હું એમ કહું છું કે ભાઈ એને ખુકાર મેલડી મેલેલી છે ભાઈ ભાઈ બરાબર. ગમા ગમા માડી ગમા અને હું એટલોય કહું છું કે એ હિતેશભા, પારકા નહીં પણ પોતાએ મેલી છે. હસબે માં હશે કદાચ ઈ એમ કહેતી હોય કે હું ભાઈ તારી રેણી ખેણી હાલીશ અને બધું કરીશ તો કદાચ 1.5 લાખ નહીં 1.5 કરોડ નહીં પણ કદાચ 1001 રૂપિયે એનો દુઃખનો વળામણો કરી અને શમશાને રાખી આવું અને એનો જો દુઃખનો છેડો ના કાપી આવું ને તો હું કદાચ ચોટીલાની સાવણ નહીં હો ભાઈ. માં માં અને બીજી વાત કુળમાંય હું પૂજાવું છું હો ભાઈ, પૂછજો જો મારી જો બરાબર. એમાં એ ભાઈ મેં આને શેતરી હતી પણ ઈ મોની નહીં અને હજી જે ઈ ઘરે છે હું હજી કહું છું કે મારી દીકરી પાછી વળી જા નકા તારું પાર આવશે.
જાગો એક બારનું ડેરું છે એને બારોબારનું સાવણ મેલીને વચ્ચેનું સાવણ લઉં છું હો ભાઈ. હશે હશે માં મોજીલી દુનિયા છે તારી મોજ છે એ મારી ચોટીલાની સાઉન્ડની ખમા ખમા મળે એ ભાઈ એમાં પિયાલો હું નહીં પીવું એટલે ઈ કહે કે પિયાલો એમાં પીવાનું છે એટલે કેમ તું વસને બંધાશ પણ માં કદાચ હું એમ કહું છું કે વસને એવા પિયાલાની વાત નહીં પિયાલો તો મેલડી જ ઓર છે પણ મારે તો ખાલી એનું કલ્યાણ કરવાનું છે એનું વસન આલું છું ભાઈ. દેવી ભલા વાટું તો જગતમાં મળી એવી કોઈને મળી નથી કોઈ અંધારી કે વીરા કે સજનો દીવો બને મેલી મેલી હવકી અને મારી કુડા કંડિયાની કારી નાગણ મેળડી ગયા વળી મારી રેખા દીકરી અને કદાચ આજ મારી કુડા કંડિયાની કારી નાગણ મેળડીના દર્શન નો થાય ને આપણું જીવન મેળડી વિનાનું અંધારું કહેવાય હો ભાઈ. હે ટાઈગર હા માં હા નો મેલડી નો હોત ને હે અટણ એકે ગામ એવું નથી ક્યાં આ મેલડી નહીં બેઠે કારી નો એકો મારી મેલડી કહેવાય હો ટાઈગર. એ માં હે અટણ ગમે એની ગાડીની મારે સિમ્બોલ મારેલો હતો કે કારી નાગણી મેલડી હો ભાઈ. હે અને ગાડીની મારી કોઈ જોયો કે કારી નો એકો મારી કારી નાગણી કહેવાય બા નાગણી કહેવાય બા. રમેશ બુવા દુશ્મન ની આંખ ની મારી કોઈ ઝેર નો નાખી દઉં ને એ તદી તો તારા વડવા મને મેળીને પૂજણી ખરાબ આવે બા પૂજણી ખરાબ આવે બા. દુનિયા શું કરે માં દુનિયા શું કરે